હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર. આજે હું તમારી સાથે શેર કરીશ મહાશિવરાત્રી સ્પેશિયલ ઉપવાસમાં ખાઈ શકાય તેવી શક્કરિયા બટાકાની સૂકી ભાજી બનાવવાની રેસીપી. તો શક્કરિયા બટાકાની સૂકી ભાજી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 3 શક્કરિયા લીધા છે અને એક બટાકો લીધો છે. જો તમે અહીંયા બટાકો લેવા નથી માંગતા તો સ્કીપ પણ કરી શકો છો અને એકલા શક્કરિયાની સૂકી ભાજી પણ આ જ રીતે તમે બનાવી શકો છો. તો મેં અહીંયા શક્કરિયા અને બટાકાને પહેલેથી જ ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે. તો શક્કરિયા બટાકાની સૂકી ભાજી બનાવવા માટે સૌથી પહેલા આપણે શક્કરિયા અને બટાકાને બાફી લેવાના છે. તો શક્કરિયા બટાકાને બાફવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક કુકર લીધું છે. તો કુકરની અંદર આપણે સૌથી પહેલા ઘી લગાવી લઈશું. એટલે કુકરનું તળિયું આપણે અહીંયા ઘીથી ગ્રીસ કરી લઈશું. તો આ રીતે તમારે કુકરના તળિયાને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. ત્યાર પછી જ તમારે શક્કરિયા બટાકાને કુકરની અંદર મૂકવાના છે. તો તમે જોઈ શકો છો, આપણે અહીંયા પીછી વડે ઘીથી ગ્રીસ કરી લીધું છે કુકરનું તળિયું. તો કુકરને આપણે અહીંયા ઘીથી ગ્રીસ કરી લીધા પછી હવે આપણે જે અહીંયા બટાકા અને શક્કરિયા લીધા છે તેનો સાઈડનો ભાગ આપણે અહીંયા કટ કરી લઈશું અને વચ્ચેથી પણ કટ કરી લઈશું. તો આ રીતે શક્કરિયાને કુકરમાં મૂકતા પહેલા તો સાઈડનો ભાગ કટ કરી લેવાનો છે અને તેના બે ભાગ કરી લેવાના છે. તમે જોઈ શકો છો, આપણે ત્રણેય શક્કરિયાના સાઈડનો ભાગ કટ કરી લીધો છે. તો એ જ રીતે આપણે અહીંયા બટાકાના પણ બે ભાગ કરી લઈશું. તો જો તમારી પાસે આ રીતના નાના શક્કરિયા હોય તો તમારે અહીંયા બે ભાગ કરવાની જરૂર નથી. જો મોટા શક્કરિયા હોય તો તમારે બે ભાગ કરવાના છે, પણ દરેક શક્કરિયાના સાઈડનો ભાગ તમારે કાઢી લેવાનો છે. તો હવે આપણે એ જ રીતે અહીંયા બટાકાના પણ બે ભાગ કરી લઈશું. અહીંયા શક્કરિયાનો સાઈડનો ભાગ કટ કરી અને બે ભાગ કરી લીધા છે. એ જ રીતે અહીંયા જે બટાકો એક લીધો હતો તેના પણ બે ટુકડા કરી લીધા છે. તો હવે આપણે બધા શક્કરિયા અને બટાકા ઉપર ઘી લગાવી લઈશું અને ત્યાર પછી જ આપણે કુકરની અંદર મૂકવાના છે. તો આ રીતે બધા શક્કરિયા ઉપર આપણે અહીંયા પીછી વડે ઘી લગાવી લેવાનું છે. આ રીતે શક્કરિયા ઉપર ઘી લગાવી લીધા પછી હવે આપણે તેને કુકરની અંદર લઈ લઈશું. એ જ રીતે આપણે બધા શક્કરિયા ઉપર ઘી લગાવી લઈશું. બધા શક્કરિયા ઉપર ઘી લગાવીને આપણે અહીંયા કુકરની અંદર લઈ લીધા છે. તો એ જ રીતે આપણે જે એક બટાકો લીધો છે, એક બટાકા ઉપર પણ આપણે અહીંયા ઘી લગાવીને કુકરની અંદર લઈ લઈશું.